અમદાવાદથી જે સામે આવી રહી છે, ઘરનું સપનું લોકોનું રોડાતું જોવા મળી રહ્યું છે। કેટલાક લોકો પોતાના ગામની મિલકત વેચી નાખે છે તો કેટલાક પીએફ પણ તોડાવી નાખે છે। પરંતુ જરા વિચાર કરો, જ્યારે આ જ રકમ જે ઘર લેવા રોકી હોય તેમાં છેતરપિંડી થાય તો આવું જ કંઈક બન્યું છે અમદાવાદના સાઉથ બોપલમાં, જ્યાં બિલ્ડરે પ્રી બુકિંગના નામે લોકોને છેતર્યા છે। 40 કરોડ લઈને બિલ્ડર ફરાર છે અને બુકિંગ કરાવનાર લોકો પોતાની મરણ મૂડીને લઈને ચિંતિત છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘર લેવાના નામે 200 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે। પ્રિવિલોન બિલ્ડર બિલ્ડકોન અને LAPએ 3 અને 2 BHKના ફ્લેટની 2 સ્કીમ મૂકી હતી। રિચમન્ડ પ્રિવિલોન અને સેલેસ્ટિયલ નામની સાઇટમાં બિલ્ડરે પ્રી બુકિંગ શરૂ કર્યું હતું। બુકિંગ પેટે 200થી વધુ લોકો પાસેથી ₹15 લાખ સુધીની રકમ લીધી હતી અને હવે એવું સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના પૂરા નાણાં ચૂકવ્યા ન હોવાથી સોદો રદ થયો છે। સેલેસ્ટિયલ પહેલા પ્રિવિલોન ગ્રુપની હતી, પણ જમીનનો સોદો ન થઈ શકતા હાલ અન્ય બિલ્ડરે પોતાનું કામ અહીં શરૂ કરી દીધું છે। પરંતુ સેલેસ્ટિયલની સ્કીમમાં એડવાન્સ બુકિંગ કરનારા લોકો જ્યારે પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે બિલ્ડરે હાથ ઊંચા કરી નાખ્યા। બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહેતા જ બુકિંગ કરાવનાર લોકોને ત્યાંથી તેમના ફાળ પડી છે તેમને અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ SP ઓફિસમાં રજૂઆત કરી હતી। કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે। તો કે અમે વિચાર્યું હતું કે 3-4 વર્ષ પછી અમારે રહેવા માટે એક ફ્લેટ મળી જાય। હાલ અમે વેજલપુરમાં રહેતા હતા, જ્યાં નાનો ફ્લેટ હતો અને એક ઈ જ ફ્લેટ વેચીને મોટો ફ્લેટ લેવાની વાત હતી। તો અમે ડાઉન પેમેન્ટ લેખે 6ઠ્ઠા મહિનામાં અમે પૈસા ભરેલા હતા। આ લોકોએ 2 સ્કીમ બહાર પાડેલી હતી, એક 14 માળની ને એક 22 માળની। તો અમે 14 માળની સ્કીમમાં બુક કરાવેલી હતી, જેમાં જયદીપભાઈ કોટક અને હિરેનભાઈ કારિયા 2 બિલ્ડર હતા, જે કે જુનાગઢના હતા અને અમે બુકિંગ કરાવ્યું, બધાને અલગ અલગ રેટ ઉપર બુકિંગ આપેલું હતું। અમે 6-6.5 લાખ રૂપિયા જેવું મેં આપેલું છે અને પછી કીધું હતું કે 7મા-8મા મહિનામાં એનું કન્સ્ટ્રક્શન ચાલુ થઈ જશે, પણ કન્સ્ટ્રક્શન અમે વારંવાર ફોલોઅપ લીધા પછી એવું કીધું કે દિવાળી પછી થશે ને ડિસેમ્બરમાં થશે ને પછી કોઈ પ્રોપર પછી એવું ખબર પડી કે 14 માળની જે સ્કીમ હતી એ તો કેન્સલ થઈ। એટલે અમે થોડોક ટાઈમ જવાની કે અમને થોડું એવું કીધું કે થોડોક ટાઈમ તમે વેઇટ કરો। તો પછી એવું કીધું કે 22 માળ અમે એવું વિચાર્યું હતું કે ભાઈ 22 માળમાં અમને બુકિંગ શિફ્ટ કરી આપો, પણ છેલ્લે એવું ખબર પડી કે બંને સ્કીમ છે એ કેન્સલ થઈ છે અને હાલ કોઈ જવાબ આમાં 200થી વધારે લોકો આની અંદર ફસાયેલા છે અને સ્ટાર્ટિંગમાં તો એવું કશું લાગ્યું નહોતું અને રેગ્યુલર કેવી રીતે કે અમુક ટાઈમ પછી અમને એમ કહેવામાં આવ્યું હતું કે રેરા આવશે, મારે મહિનાની અંદર મારે 20% લેખે રકમ મારે બુક કરાવવાની હતી, બરાબર। જ્યારે હું ત્યાં આગળ ગયો, એક વખત મેં આટો માર્યો ત્યાં બીજું બોર્ડ લાગી ગયું હતું। જ્યારે એમને જાણ કરવામાં આવી કે આવી રીતે બીજું બોર્ડ લાગી ગયું છે, તો એમને એવું કીધું કે મીટિંગ ચાલુ છે। લગભગ 6 મહિના જેવું એમને મને મીટિંગ મને કીધું। જોકે સ્કીમમાં ભાગીદાર રહેલા હરેન કારિયાએ કહ્યું હતું કે હું 6 મહિના પહેલા જ ભાગીદારીમાંથી છૂટી ગયો હતો। હું લોકોની તેમને ભરેલી રકમ પરત મળે તેવા માટે પ્રયત્ન કરીશ અને કોઈના રૂપિયા ડૂબશે નહીં, પણ હાલ તો જ્યાં સુધી લોકોને પોતાના ભરેલા નાણાં દૂધે ધોયેલા ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનાર લોકો ઉચાટમાં રહેશે તે તો નક્કી। મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ એને 51 થી 52 કરોડ રૂપિયાનું ઉઘરાણું કરેલું છે મેમ્બર્સો પાસેથી। કેટલા ફ્લેટ્સ અહીંયા હતા જે લોકો અહીંયા ઇન્વેસ્ટ કરવાના હતા, પોતાનું મકાન બનાવવાના હતા, એવા કંઈક આઈડિયા છે તમને? અને તમે કેટલા રૂપિયા અહીંયા ડિપોઝિટ કર્યા અને હવે શું સ્થિતિ છે? મેં મારા પર્સનલી ગણો તો મેં 30 લાખ રૂપિયા ડિપોઝિટ કરેલા છે અને જે નાના મોટા ઘણા માણસોએ કોઈની સગવડ પ્રમાણે અલગ અલગ ડિપોઝિટ કરેલા છે લોકોએ। જે ઘણા વ્હાઇટનું પેમેન્ટ છે ને ઘણું તમે ડાયરી સિસ્ટમ તમને ખ્યાલ હોય તો બિલ્ડિંગ સિસ્ટમમાં છે, એ લોકોએ ઘણા ડાયરી સિસ્ટમથી પણ ઇન્વેસ્ટ કરેલા છે। અચ્છા, આમાં રેરાની મંજૂરી કે બીજી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની વાત સામે આવી છે ખરી? અમે એ વાત એને કરેલી છે, એમ કીધું અમારું પ્રોસેસમાં છે ને અમારું આવી ગયું છે, તો બતાવો, એ લોકોએ બતાવેલ નહીં। રેરાની વાત અમે મૂકેલી
કે અમને થોડુંક જાણકારી હતી કે રહેવાનું અપ્રૂવ હોય પછી જ આ બુકિંગ થઈ શકે. એને એવી વાત કરેલી કે અમારી પાસે મંજૂરી આવી ગઈ છે પણ તમને બતાવવાની અમારી જરૂર નથી. પણ ત્યારથી અમે તપાસ ચાલુ કરેલી. અચ્છા, અને તમને ખ્યાલ આવ્યો ને પછી તમે પોલીસમાં ને એ બધાની પાસે જઈને તમે આ આખી જે ફરિયાદની કાર્યવાહી કરી. હાજી. તો હવે શું આગળ તમારું પ્લાનિંગ છે? હવે તો સરકાર ને પોલીસ જે નક્કી કરે એની ઉપર આગળ વધવાનું રહે. તો આપ જોશો અહીંયા કે ઘણા બધા લોકો છે જેમણે અહીંયા ઘર બુક કરાવ્યા અને ઘર બુક કરાવ્યા બાદની જે સ્થિતિ છે સ્થિતિ એવી છે કે જગ્યા અહીંયા જોશો તો કોઈ પણ પ્રકારની કામગીરી નથી. લગભગ 1 વર્ષ જેટલો સમયગાળો અહીંયા થયો અને 1 વર્ષનો સમયગાળો થવા છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ છે. ના રેરાની મંજૂરી છે કે ના બીજા કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે એ પ્રોસેસ કરવામાં આવી છે. અને છેલ્લે લોકો જ્યારે એમને મળવા જતા અને પૂછવા જતા ત્યારે 15 દિવસ પહેલાં જે પ્રકારે ફોન બંધ કર્યા છે અને ત્યારબાદ લોકોને ફરજ પડી છે જેમણે પોતાના મકાન અહીંયા બુક કરાવ્યા હતા ત્યારે એમને ફરજ પડી છે કે હવે તેઓ પોલીસના શરણે જાય. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.